જામનગરના જોડિયામાં નદીમાંથી રેતી ચોરીનો આક્ષેપ થઈ રહ્યો છે। નદીમાં 10 મીટર અંતર છોડ્યા વગર રેતીના બ્લોક પાડવામાં આવ્યા। ભાજપ અગ્રણી હિતેશ ચનિયારા રેતીના બ્લોક ચલાવે છે। ભાદરા ગામે નદી કાંઠે ગેરકાયદેસર રેતી ચોરીનો આક્ષેપ લાગ્યો। બ્લોકમાંથી મર્યાદાથી વધુ રેતી ઉપાડતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। જામનગર ખનીજ અધિકારીની મિલીભગતના પણ અહીંયા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો ભાજપ અગ્રણી હિતેશ ચનિયારા આ રેતીના બ્લોક ચલાવે છે। ઊંડ એક નદીમાં રેતીની લીઝ રિન્યૂ કરવામાં આવી તે જ નિયમોની વિરુદ્ધમાં હોય તેવો અરજદારનો દાવો છે। નદી કાંઠેથી 10 મીટર અંતર છોડ્યા વગર જ રેતીના બ્લોક પાડવામાં આવ્યા છે। ભાજપ અગ્રણી હિતેશ ચનિયારા ચલાવે છે આ રેતીના બ્લોક, ત્યારે બ્લોકમાં નક્કી કરેલ મર્યાદાથી વધુ ઊંડે રેતી ઉપાડતા હોવાની માહિતી જામનગર ખનીજ અધિકારીને મળી, પરંતુ અહીંયા એ પણ અરજદારે કહ્યું છે કે અધિકારીના મિલીભગતથી જ આ કારસ્તાન ચાલી રહ્યું છે। એક ટ્રકનો દંડ 4-5 લાખ રૂપિયા થતો હોય તો આવી તો હજારો ટ્રક છે એ ખનન માફિયાઓ જે રેતીના રીઝોલ્ડરો છે, બ્લોક હોલ્ડરો છે, પરમિટ હોલ્ડરો છે, એ હજારો ટ્રક ત્યાંથી પસાર કરાવે છે। તો એના ઉપર કેમ આવી નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી? ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગના ઉપર બેઠેલા અધિકારીઓથી લઈ અને નીચે બેઠેલા અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એવું લાગે છે।